નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાળા સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રના પ્રકરણ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશું. પાના નંબર 47 પરથી આપણે ભાગ બીજો જોશું. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાંસ્કૃતિક પરિવર્તન વિશે ચર્ચા કરીશું. ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિવિધ પરિબળોની અસરને કારણે આધુનિક સમયમાં પરંપરાગત ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયની અંદર આપણી જે જીવન રીતિ હતી, અત્યારે જે હાલમાં જે જીવન રીતિ જોઈએ છીએ, બંનેમાં તફાવત છે. એટલે કે પરંપરાગત જે આપણે જીવન રીતિ, અમુક જે નિયમો, રીતિરિવાજો જે આપણે અપનાવતા હતા, એની જગ્યાએ ઘણા બધા સુધારા અથવા તો પરિવર્તન આવ્યા છે. એની પાછળ અમુક જે પરિબળો છે એ જવાબદાર છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા. સાંસ્કૃતિક પરિવર્તન સમજવું હોય તો એમનો અર્થ અને વ્યાખ્યા આપણે જોવી પડે. સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ છે કેવો છે? વિશાળ છે. તેમાં સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો, રચનાતંત્ર અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક પરિવર્તન જે છે એ સંસ્કૃતિમાં આવતું પરિવર્તન છે. તો સંસ્કૃતિમાં આવતી પરિવર્તનની જે કંઈ સ્થિતિ છે એની પાછળ કઈ કઈ બાબતો જવાબદાર છે? તો પહેલું તો શું છે? કલા. બીજું વિજ્ઞાન. ત્રીજું યંત્રવિજ્ઞાન એટલે કે ટેકનોલોજી, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે. આ સિવાય સામાજિક સંગઠન તંત્રના એટલે કે સામાજિક જે સંગઠનો છે, જુદા જુદા જે મંડળો છે, સમુદાયો છે, એ પણ જવાબદાર છે. સામાજિક રચના, જેમાં આપણે કાલે વાત કરી હતી કે જે જુદી જુદી સંસ્થાઓ છે, કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા વગેરે જે સંસ્થાઓ છે, એ પણ સાંસ્કૃતિક પરિવર્તનની અંદર એમનો સમાવેશ થાય છે. સંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે. સંસ્કૃતિના બે પાસા છે અને આ બંને પાસામાં જે પરિવર્તન આવે છે એને આપણે શું કહીશું? સાંસ્કૃતિક પરિવર્તન. તો સંસ્કૃતિના બે પાસા ભૌતિક અને અભૌતિક. તમને વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જે પ્રશ્ન છે એ કે સંસ્કૃતિમાં જે પરિવર્તન આવે છે એટલે કે સંસ્કૃતિના જે પાસા છે એ કયું છે? તો કે ભૌતિક અને અભૌતિક. તો ભૌતિક જે પરિસ્થિતિ છે, ભૌતિક જે પાસા છે, એમાં શેનો સમાવેશ થાય છે? તો કે એમાં ફર્નિચર, યંત્રો, મકાન વગેરેનો ભૌતિક જે પાસું છે. ભૌતિક એટલે શું? સંસ્કૃતિનું જે ભૌતિક પાસું છે એ કોને કહેવાય? તો કે જે આપણે જોઈ શકીએ છીએ, જેને અડી શકીએ છીએ, જેનો રંગ ખબર છે, જેનો આકાર ખબર છે, એ તમામ બાબતોને આપણે ભૌતિક બાબતો કહીશું. તો ભૌતિક સંસ્કૃતિમાં કોનો સમાવેશ થાય? તો કે ફર્નિચર, યંત્રો, મકાન વગેરે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કાચા મકાનના બદલે પાક્કું આધુનિક મકાન. સંપર્ક માટે શેનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે? તો કે ટેલિફોનને બદલે સેલફોનનો ઉપયોગ વગેરે. આ બધું જે છે એ સંસ્કૃતિના ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. સંસ્કૃતિના જે ભૌતિક પાસા છે એમાં આવેલું પરિવર્તનની વાત કરીએ તો પહેલાંના સમયની અંદર લોકો છે કાચા મકાનમાં રહેતા, અને એ પહેલાંની જો વાત કરીએ તો લોકો છે એ ઝૂંપડું અથવા તો ગુફામાં રહેતા. ધીમે ધીમે લોકોની અંદર જે કંઈ સમાજની અંદર પરિવર્તન આવતું ગયું, ટેકનોલોજી, યંત્રનો વિકાસ થતો ગયો, વિજ્ઞાનનો વિકાસ થતો ગયો, એમ લોકોની જીવન પદ્ધતિ છે એમાં બદલાવ આવતો ગયો. એટલે કે લોકો છે કાચા મકાનમાંથી કયા મકાનમાં રહેવા આવ્યા? તો કે પાકા મકાનમાં. એ પણ આધુનિક સ્વરૂપમાં, જેમ કે બહુમાળી બિલ્ડિંગો, બંગલા વગેરે. પહેલાંના સમયની અંદર
ટેલિફોનનો ઉપયોગ થતો, હવે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે સેલફોનનો એટલે કે મોબાઈલનો. તો આ બધા જે પરિવર્તનો છે એ સંસ્કૃતિના ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. તે જ રીતે સંસ્કૃતિના અભૌતિક પાસામાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. તો અભૌતિક સંસ્કૃતિનું જો ઉદાહરણ જોઈએ તો કેમાં પરિવર્તન આવતું તો કે ચિત્રકલા અને લખવા બોલવામાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અંગ્રેજીનો. પહેલાંની અંદર આપણે આપણી માતૃભાષાનો ઉપયોગ કરતા હતા, પણ ધીમે ધીમે હવે ભાષાની અંદર જે પરિવર્તન આવ્યું છે એમાં આપણે લખવા બોલવામાં મોટા ભાગે આપણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય. આ પરિવર્તન છે ચિત્રકલાની અંદર, અને જે ભાષામાં જે આવતું પરિવર્તન છે એ કેવું કહેવાય? અભૌતિક. સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય. સાંસ્કૃતિક પરિવર્તન જે આવે છે એમાં બે સંસ્કૃતિ ભેગી થાય, નવી અને જૂની, જે મોટે ભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે. આ બંને સંસ્કૃતિ ભેગી કેવી રીતના થાય તો કે જૂની સંસ્કૃતિ આપણે પરંપરાગત રીતે તો આપણી જે સંસ્કૃતિ છે એને અપનાવીએ જ છીએ, પણ હારે હારે નવી સંસ્કૃતિને પણ આપણે અપનાવીએ છીએ આપણા જીવનની અંદર. તો એની પાછળનું કારણ છે નવશોધ એટલે કે નવું નવું સંશોધન, રોજે રોજનું પ્રસરણ એટલે કે લોકો દ્વારા એમનું પ્રસરણ, ફેલાવો. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય. નવી સંસ્કૃતિ ક્યારે બને તો કે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ અથવા તો બીજી સંસ્કૃતિનું જે માળખું છે, સમાજની જે રચના છે એમાં ઉમેરાય ત્યારે આ સંસ્કૃતિ કેવી બને છે? નવી. દાખલા તરીકે ભારતીય સંસ્કૃતિમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ ઉમેરાણી એટલે કે જે આપણે જે પરંપરાગત જે ભાષા બોલતા હતા એ આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા પરંપરાગત નૃત્યો એટલે આપણી ભારતીય સંસ્કૃતિ, પણ જે વેસ્ટર્ન સંસ્કૃતિ, જે કંઈ પશ્ચિમી સંસ્કૃતિ છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અંગ્રેજી ભાષા છે એ પશ્ચિમી ભાષા છે, તો એનો ભાષાનો આપણે ઉપયોગ કર્યો, આપણી સંસ્કૃતિ સાથે એને જોડી, એટલે એ જે અંગ્રેજી ભાષાની જે સંસ્કૃતિ છે એ કેવી આવશે? નવી સંસ્કૃતિ. નૃત્યની વાત કરીએ તો વિવિધ પ્રકારના જે ડાન્સ છે, આપણા જે પરંપરાગત નૃત્યો કે ડાન્સ તો હતા, પરંતુ એને સ્થાને હવે આપણે જુદા જુદા વેસ્ટર્ન જે ડાન્સ છે એને પણ આપણે અપનાવ્યા છે. તો આપણી જે સંસ્કૃતિ છે એમાં નવી સંસ્કૃતિ ભળી એમ કહેવાય, અને આપણી અંદર શેનું પરિવર્તન આવશે તો કે સાંસ્કૃતિક પરિવર્તન. ઉદાહરણ રૂપે ભારતે બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં કઈ સંસ્કૃતિ આવી તો કે લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને મજબૂત બની. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભારતના બંધારણની અંદર આપણે દેશ આઝાદ થયો એટલે લોકશાહીનું ધ્યેય સ્વીકાર્યું, લોકશાહીનું માળખું, લોકશાહીની સત્તા સ્વીકારી. પહેલાંના સમયની અંદર ભારતમાં કઈ શાસન હતું તો કે રાજાશાહી, તો રાજાશાહીને બદલે આપણે લોકશાહીનો સ્વીકાર કર્યો. તો આપણી જે રાજાશાહીની જે પરંપરાગત સંસ્કૃતિ હતી એની જગ્યાએ લોકશાહીએ નવી સંસ્કૃતિ આપણી અંદર પ્રવેશ કર્યો. તો આ પ્રકારે સાંસ્કૃતિક પરિવર્તન જોવા મળે છે. કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. બીજી કઈ કઈ બાબત જો આમાં ફરીથી પાછી એની વાત આવી કે કલાની અંદર આવતું પરિવર્તન, જેમ મેં તમને હમણાં જ કીધું કે પરંપરાગત આપણો જે ફોક ડાન્સ છે, આપણું જે નૃત્ય છે, એ નૃત્યની જગ્યાએ એ કળા જે નૃત્ય કળા છે એમની અંદર આપણે નવા વેસ્ટર્ન સંસ્કૃતિના ડાન્સ અથવા તો નૃત્યનો ઉમેરો કર્યો, એટલે કયું પરિવર્તન થયું? સાંસ્કૃતિક પરિવર્તન એટલે કે કલામાં આવેલું પરિવર્તન. આપણા જુદા જુદા પરંપરાગત જે આપણા વાદ્યો છે, તબલા છે, હાર્મોનિયમ છે, એની જગ્યાએ આપણે ગિટાર છે, પિયાનો છે વગેરે જે આવા આપણે વાદ્યો અથવા તો ડ્રમ છે એ બધા છે એ નવી સંસ્કૃતિના વાદ્યો છે અને એનો પણ આપણે સ્વીકાર કર્યો છે. એટલા માટે આવા પ્રકારનું જે કંઈ પરિવર્તન છે, કલામાં આવેલું પરિવર્તન છે એને સાંસ્કૃતિક પરિવર્તન કહેશું. વિજ્ઞાનની અંદર પણ આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. તત્વજ્ઞાન એટલે કે લોકોના વિચારો, લોકોની જે કાંઈ મનની જે કાંઈ સ્થિતિ છે એમની અંદર આવતું પરિવર્તન પણ સાંસ્કૃતિક પરિવર્તન છે.
આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ, નિયમોમાં થતા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. સામાજિક સંગઠનના સ્વરૂપ આપણે જોઈએ કે જુદી જુદી જ્ઞાતિ સંસ્થાઓ, જુદા જુદા મંડળો જે કંઈ છે એ એક પ્રકારના સામાજિક સંગઠનના સ્વરૂપ છે. તો એના જે નીતિ નિયમો છે એમાં જે પરિવર્તન આવે છે એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહેશું. આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતાં કેવો છે? વિશાળ ખ્યાલ. એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય. દાખલા તરીકે મૂલ્યોમાં આવેલું પરિવર્તન. સમાજમાં જે કંઈ પરિવર્તન આવે છે એ તમામે તમામ પરિવર્તનોને આપણે કેવા કહી શકશું? સાંસ્કૃતિક પરિવર્તનો. દાખલા તરીકે સમાજમાં પરિવર્તન ત્યારે જ આવે જ્યારે લોકોના કાર્યો, લોકોના વિચારો, લોકોની રહેણીકહેણી એમાં બદલાવ આવે. એટલે લોકોના વિચારો, લોકોના કાર્યો, લોકોની નીતિ નિયમો, રહેણીકહેણી આ બધા શું છે? સાંસ્કૃતિક પાસાઓ છે. તો આ પાસાઓમાં પરિવર્તન આવે એટલે એને આપણે કેવું પરિવર્તન કહેશું? સામાજિક પરિવર્તન. દાખલા તરીકે મૂલ્યોમાં આવેલું પરિવર્તન. મૂલ્યો એટલે મહત્ત્વ, કે જે બાબતો સમાજ માટે ખૂબ ઉપયોગી છે, ખૂબ મહત્ત્વની છે, એ બાબતોમાં આવેલું પરિવર્તન. ઉદાહરણ તરીકે એક વાત કરું તો કે શિક્ષણમાં આવેલું પરિવર્તન. દાખલા તરીકે પહેલાંના સમયની અંદર પરંપરાગત જો શિક્ષણ પદ્ધતિ જોઈએ તો માત્ર બ્રાહ્મણો જ શિક્ષણ લેતા હતા. ત્યારે શિક્ષણનું મહત્ત્વ માત્ર બ્રાહ્મણો પૂરતું જ હતું અને એમાં પણ શાસ્ત્રો અને જુદા જુદા શસ્ત્રો વિશેની જ વિદ્યા છે એ પ્રાપ્ત કરવામાં આવતી. ધીમે ધીમે છે અન્ય વર્ગના લોકો પણ શિક્ષણમાં લેવા લાગ્યા. હવે આજના સમયની અંદર આપણે જોઈએ તો શિક્ષણ વગર સમાજ છે એ ક્યારેય ટકી શકશે નહીં. તો આ બાબત જે શિક્ષણનું પહેલાં મહત્ત્વ હતું એના કરતાં હવે તમામે તમામ વર્ગની અંદર સ્ત્રી અને પુરુષ બંનેમાં શિક્ષણનું સમાન મહત્ત્વ જોવા મળે છે. તો આ શિક્ષણમાં આવેલું પરિવર્તન એ કેવું પરિવર્તન કહેવાશે? મૂલ્યમાં આવેલું પરિવર્તન. મેકાઈવર અને પેજના મતે જોઈએ તો સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. એ શું કહે છે મેકાઈવર પેજ? કે સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય? તો કે ધર્મની અંદર આવેલું પરિવર્તન, સાહિત્યની અંદર આવેલું પરિવર્તન અને કળામાં થતા પરિવર્તનો. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે. સમાજમાં આવતું પરિવર્તન એની ગતિ વધારે છે કોના કરતાં? એટલે કે ઝડપથી પરિવર્તન આવે છે સમાજની અંદર. કોના કરતાં? તો કે સાંસ્કૃતિક પરિવર્તનથી. કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. સમાજના જે સંબંધો છે એમાં જેટલું ઝડપી પરિવર્તન આવે એટલું આ જે સાંસ્કૃતિક પરિવર્તન છે એમાં એટલું પરિવર્તન આવતું નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન. આપણે સૌ જાણીએ છીએ કે પહેલા સમયની અંદર બાળકો છે માતા પિતાનું ખૂબ આદર કરતા, વડીલોના માર્ગદર્શન હેઠળ પોતાના જીવનના તમામ નિર્ણયો લેતા. પછી એ લગ્નની બાબત હોય કે પછી અર્થવ્યવસ્થાની બાબત હોય, તમામ જે કંઈ બાબતો છે એમાં માતા પિતાનું માર્ગદર્શન લેતા. આજના સમયની અંદર માતા પિતા પાસેથી કોઈ પણ પ્રકારનું સંતાનો છે એ માર્ગદર્શન લેતા નથી. સંતાનો પોતાના નિર્ણયો, પોતાના જીવનને લગતા જે કાંઈ મહત્ત્વના નિર્ણયો છે એ પણ પોતે જાતે લેતા, એટલે કે સ્વતંત્ર નિર્ણય લેતા થઈ ગયા છે. પહેલાં જેટલું માતાને અને પિતાને જે માન આદર આપતા હતા એટલું માન કે આદર હવે આજના સમયમાં આપતા નથી. એટલા માટે આજના સમયની અંદર જે આ પરિવર્તન છે, જે સામાજિક સંબંધ માતા પિતા અને સંતાનો વચ્ચેના એ સંબંધમાં આવેલું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. બંનેની સમાજ પર શું પડે છે? અસર. સમાજમાં પરિવર્તન આવે કે સાંસ્કૃતિક પરિવર્તન આવે, બંને એકબીજા ઉપર શું કરશે? અસર. અને બંનેની અસર કોના પડશે તો કે સમાજ પર. દાખલા તરીકે જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્યો, માન્યતાઓને અસર પહોંચાડે. એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન બદલાય છે. આમ એકબીજા પર અસર કરે છે. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં શું આવ્યું?
પરિવર્તન. લોકોને ભૌતિક સુખ સુવિધાઓ વધતી જાય છે અને આ ભૌતિક જે સુવિધાઓ છે એ હવે ગામડા સુધી પણ પ્રવેશી ગઈ. તો ગામડાના લોકોના જીવનમાં પણ શું આવ્યું? પરિવર્તન. કેટલીક વાર સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફારો થતા હોય છે. દાખલા તરીકે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, સંગીત શૈલીમાં થતા પરિવર્તન, સંસ્કૃતિમાં આવતા પરિવર્તન છે. ઘણી વખત એવું થાય કે સમાજની જે વ્યવસ્થા છે એને કોઈ પણ પ્રકારની ફેર નથી પડતો, છતાં પણ સાંસ્કૃતિક પરિવર્તન થઈ જાય છે. સમાજને અસર નથી થતી પણ છતાં સાંસ્કૃતિક પરિવર્તન આવે છે. તો એનું એક ઉદાહરણ છે ભાષામાં ઉચ્ચારણ. દાખલા તરીકે આપણે કહીએ કે આપણે રોજબરોજ માતૃભાષાનો ઉપયોગ કરીએ છીએ, રોજબરોજ. તો આપણા લગભગ શબ્દો, વાક્યો આપણા માતૃભાષામાં હોય છે, છતાં પણ આપણી માતૃભાષા સાથે આપણે અંગ્રેજી શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ. ઉદાહરણ તરીકે થેન્ક યુ, સોરી વગેરે જેવા શબ્દો આપણે રોજબરોજ આપણી જે માતૃભાષા છે એમની સાથે આપણે ઉચ્ચાર કરીએ છીએ. તો આપણે માતૃભાષા સિવાય અંગ્રેજી ભાષાનો સ્વીકાર કર્યો એટલે આપણે સાંસ્કૃતિક પરિવર્તન લાવ્યા, પણ આપણી જે મૂળ ભાષા છે આપણે એમને છોડી નથી. તો આ પ્રકારનું પરિવર્તન છે એ સામાજિક વ્યવસ્થાને કોઈ પણ પ્રકારે અસર પહોંચાડતું નથી, પરંતુ તેની સમજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી. આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સામાજિક સંગઠનોમાંથી નીપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય. આપણે જોઈએ કે સમાજને શાસ્ત્રના વિષયની અંદર સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે, પણ કેવા સાંસ્કૃતિક પરિવર્તનમાં? તો કે એ સમાજનું જે સંગઠન છે, જે સમૂહ છે એમાંથી નીકળતા હોય અને સમાજના સંગઠનને જ અસર કરતા હોય. અને સાંસ્કૃતિક પરિવર્તન, સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે પાતળી ભેદરેખા હોવાથી તે કયું પરિવર્તન છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આપણે જોઈએ કે સમાજમાં જે પરિવર્તન આવે છે એ સામાજિક પરિવર્તન છે કે સાંસ્કૃતિક પરિવર્તન? એ બંને વચ્ચે સાવ સામાન્ય ભેદ, એટલે કે સાવ એની જે ભેદ રેખા છે એ કેવી છે? પાતળી. તો આપણે નક્કી કરવું પડે કે આ પરિવર્તન છે સામાજિક છે કે સાંસ્કૃતિક. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ બંને વચ્ચે જે પરિવર્તનની જે ભેદ છે એના વિશે આપણે ચર્ચા કરીશું, પણ એ જાણવું ખૂબ મુશ્કેલ છે. સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય એના લક્ષણો આપણે જોઈએ તો પહેલું લક્ષણ છે, ખાસ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર, સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. દાખલા તરીકે આપણે આગળ ઉદાહરણ જોશું. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તનને આપણે કેવું પરિવર્તન કહેશું? સાંસ્કૃતિક પરિવર્તન. દાખલા તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ, નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. બરાબર. હેન્ડલૂમ એટલે કે પહેલાંના સમયની અંદર લોકો હાથથી બનાવેલા કપડાઓનો યુઝ કરતા, એટલે કે વપરાશ કરતા. એને બદલે હવે ઉદ્યોગોની અંદર, મશીનની અંદર, યંત્રોની અંદર બનાવવામાં આવતા કપડાનો ઉપયોગ કરે છે. તો આ કેવું પરિવર્તન છે? સાંસ્કૃતિક પરિવર્તન. એટલે કે પહેલાં હાથથી બનાવેલા કપડાનો વપરાશ થતો ને હવે મશીનથી બનાવેલા. નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. પહેલાં પરંપરાગત પ્રાચીન ગરબા છે એ કરવામાં આવતા નવરાત્રિ સમયે. અત્યારે ડીજે વગેરે જેવા જે કાંઈ ડિસ્કો દાંડિયા છે, પાર્ટી પ્લોટની અંદર લેવામાં આવતા ગરબા છે, આ બધું છે એ પછી જ્ઞાતિ વાઇઝ ગરબાનું આયોજન થતું હોય છે. તો આ કેવું સ્વરૂપ છે? નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. બીજું લક્ષણ જોઈએ તો સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સમાજ પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો વિકસાવે છે. સાધનાત્મક એટલે સાધનો. આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવી હોય તો આપણે અમુક સાધનો બનાવવા પડે, જેમાં યંત્રો, શેનો સમાવેશ થશે? તો કે યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. એટલે કે આપણે રોજબરોજ જીવનની અંદર ઉપયોગમાં લેતા જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓને આપણે શું કહેશું? સાધનો.
તો એમાં જે પરિવર્તન આવે એને પણ આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહીશું. દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ, જમવા માટે ડાઇનિંગ ટેબલ. આપણે આગળ ઉદાહરણ જોયું હતું કે આપણે બેસવા માટે પહેલાંના સમયની અંદર ઢોલિયા કે ખાટ વગેરેનો ઉપયોગ કરતા, અથવા તો આસન, ચટાઈ હાથથી બનાવેલી એનો ઉપયોગ કરતા. હવે હાલમાં વર્તમાન સમયની અંદર છે એ બેસવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સોફાનો. પહેલાંના સમયની અંદર આસન પાથરી જમીન ઉપર અને નીચે બેસી અને જમતા, પલાઠી વાળીને. આજના સમયની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ડાઇનિંગ ટેબલનો. એટલે કે રોજબરોજના આપણા જીવનની અંદર જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. ત્રીજું લક્ષણ છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. ધોરણાત્મક એટલે કે નીતિ નિયમોમાં આવતું પરિવર્તન. સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની વ્યવસ્થા રચે છે. સમાજના જે સંબંધો છે, જેની વ્યવસ્થા છે એને ટકાવવા માટે સમાજે શેની રચના કરવી પડે? નિયમોની એટલે કે ધોરણોની. જે સંસ્કૃતિનો ભાગ છે તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને આપણે કેવું પરિવર્તન કહેશું? સાંસ્કૃતિક પરિવર્તન. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ, સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા. રાજાશાહીમાંથી આપણે કઈ વ્યવસ્થા આવી? તો કે લોકશાહી શાસન વ્યવસ્થા. પહેલાંના સમયની અંદર બાળ લગ્નનું પ્રમાણ જોવા મળતું. હવે હાલની અંદર આપણે જોઈએ લગ્ન અંગેના કાયદામાં બદલાવ આવ્યો. બાળ લગ્નની જગ્યાએ પુખ્ત વયના લગ્નનો કાયદો આવ્યો. પછી પુખ્ત વય એટલે કે 18 વર્ષની છોકરી અને 21 વર્ષનો છોકરો પોતાની સ્વપસંદગીથી કોઈ પણ જ્ઞાતિ, ધર્મ કે સમુદાય સાથે પોતે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ અને લગ્ન કરી શકે. તો આ બધા પ્રકારના જે કાયદાઓ છે એ પણ પરિવર્તનવાળા કાયદાઓ છે. સ્ત્રીઓને પહેલાંના સમયની અંદર કોઈ પણ પ્રકારના અધિકારો આપવામાં ન આવતા. હવે બંધારણની અંદર સ્ત્રીઓ માટે પણ અધિકારો છે, ઘડવામાં આવ્યા. પહેલાંના સમયમાં રાજાશાહી હતી, હવે કઈ આવી? તો કે લોકશાહી. તો આ બધા જે નિયમો છે, કાયદાઓ છે, એમની અંદર જે પરિવર્તન આવ્યું એને પણ આપણે કેવું કહેશું? સાંસ્કૃતિક પરિવર્તન. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ જોયા બાદ આપણે હવે પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોઈશું. આગળના ભાગની અંદર આપણે સંસ્કૃતિકરણ વિશે ચર્ચા કરીશું. નમસ્તે.